જો તમારું બાળક બહાર મળતા પડીકા કે પેકેટ સારોગી રહ્યું છે તો ચેતજો, તમારા બાળકને કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે। ચોંકાવનારી હકીકત ત્યારે સામે આવી જ્યારે અમદાવાદના અમરેવાડીમાં આવેલા એકમમાં દરોડા પાડવામાં આવ્યા। અમન સેલ્સ એજન્સીમાં બનતા બચ્ચોं का પાસ્તા નામના સ્નેક્સની લેબોરેટરી તપાસ કરવામાં આવી તો ચોંકાવનારા ખુલાસા થયા। આ સ્નેક્સમાં ઓઇલ સોલ્યુબલ ડાય મળી આવી જે ખાદ્ય પદાર્થો માટે પ્રતિબંધિત છે। મિલાવટે તો હવે હદ વટાવી છે એવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે બાળકોને વાલીઓ દ્વારા જે ફૂડ અપાય છે, જે પડીકા અપાય છે, જે માત્ર 5 રૂપિયાના પડીકા હોય છે પરંતુ બાળકોને કેન્સર તરફ ધકેલી શકે છે। જી હા, ગઈકાલે જે હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી જેમાં પાસ્તા સહિતના જે 5 રૂપિયાના જે પેકેટ્સ આવતા હતા તેમાં પણ અનહાનિકારક અને જોખમી ભેળસેળ કરતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને વાલીઓમાં પણ હવે ચિંતા ઊભી થઈ છે। ત્યારે અમદાવાદથી કેટલાક વાલીઓ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે જ આપણે વાત કરીએ। જે પ્રકારે હવે ફૂડમાં જે મિલાવટ સામે આવી રહી છે, જ્યાં જુઓ ત્યાં મિલાવટ જ મિલાવટ। હવે જે પાસ્તા સહિતના જે પેકેટ્સ આવતા હતા એમાં પણ હવે મિલાવટ સામે આવે છે। હા, બિલકુલ એ સમાચાર જોવામાં આવ્યા છે। અત્યાર સુધી અમે બાળકો નાની મોટી કોઈ જીદ કરતા હતા તો એ વિષય ઉપર અમે 5 રૂપિયા, 10 રૂપિયા કે 15 રૂપિયાને પેકેટ કોઈ પણ બજારમાં જે મળી રહ્યા છે એ અમે આપી દેતા હતા। પણ હવે તો એમાં પણ એક ચિંતાનો વિષય ઉભો થયો કે બાળકોને આપવું, ખવડાવવું તો ખવડાવવું શું? અત્યારે નાના મોટા બજારમાંથી જે પડીકા મળી રહ્યા છે તેમાં પણ ભેળસેળ અતિશય પ્રમાણમાં આવી રહી છે એવા સમાચારો આવેલા છે। બાળકોને અત્યાર સુધી અમે પડીકા ખવડાવતા, હવે એમને શું ખવડાવવું એ અમે ચિંતાજનક થઈ ગયા છે કે બાળકોને હવે જમવામાં શું આપવું, એમ નાસ્તામાં સ્કૂલમાં પણ લઈ જાવ છો ત્યારે અત્યાર સુધીમાં શું આપતા હતા? અત્યાર સુધીમાં અમે નાસ્તો જ આપતા હતા પણ હવે વિચાર કરવો પડે કે હવે બાળકોને અમારે શું આપવું જોઈએ કે જેથી કરીને નુકસાન ન થાય। સર, કઈ પાસ્તા કે કુરકુરે એ તો ચલો, એ તો પડીકામાં આપણે આપી દેતા। ફ્રૂટ આપવું હોય તો પણ એમાં પણ મિલાવટ વાળું આવે છે કે ફ્રૂટને પણ કૃત્રિમ ઇન્જેક્શનો આપીને પકવવામાં આવે છે, એ પણ આપણા બાળકો માટે, શરીર માટે હાનિકારક છે। તો હવે આપણે આપવું તો શું? છોકરાઓને, બાળકોને નાસ્તામાં આપવું તો શું? આપણે સરકાર હેલ્થ બાબતે અનેક પ્રયાસો કરે છે પણ જે આ ડુપ્લિકેટ અને ખાણીપીણીમાં પણ ડુપ્લિકેટ છે એના માટે સરકારે ખૂબ જ મોટો પ્રયત્ન કરવો જરૂરી છે। ખોટી રીલો અને વિડીયો બનાવવાથી કોઈ પ્રસિદ્ધિ નથી મળતી પણ ખરેખર જાગૃત બનીને જનતાની સાથે સાથે રહીને સરકારે પણ એમના અભિપ્રાય લઈને ડુપ્લિકેટ ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ। આ બધા વિશે હેલ્થ મિનિસ્ટર અને હેલ્થ કમિશનર આના પર એક્શન અને આના પર કાયદો કાનૂન કેમ નથી લાવતા? આટલી બધી મિલાવટ, પનીરથી લગાવીને શાકભાજીથી લગાવીને બધું દરેક જગ્યા તમારે, ચાહે જીરામાંથી પેલા જીરામાંથી વરિયાળી બનાવીને વરિયાળીમાંથી જીરા બનાવતા હોય, આવું અનેક મિલાવટો આપણા ગુજરાતમાં ચાલી રહી છે। એના ઉપર હજી સુધી હેલ્થ મિનિસ્ટર કેમ કઈ બોલતા નથી? કડક કાર્યવાહી આવા બેદરકાર લોકો સામે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।